हविडम हिडम गदादुर हविडम कत कहे कत मोर मलान गिरा तब पीऊ पीऊ सज पुकारत चातक पीऊ पीऊ गौकिन कंठ गिरा तब धरण धरण न बहुत कड़ा गिरिवर शिखर गजे गिरिवर शिखर गजे तब रूम झुम रूम वर खत वर खा घर घन मोर गजे रे धीरे घर घन मोर गजे रे धीरे घर घन गोर गले कुमारम निर्जारी राधे प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी रे तमे गोकुल आवो गिरधारी रे गिरे गोकुल आवो गिरधारी असार घघोंडिया लुंबिया अंबर वादड़ में वण चोवड़ियम महलार महलिय नाड़ गले छिल छले न छले नड़ियम इंद्रिगार अगार करे धरणी पर अमन यासन हूँ भरिया अजमान न खूतण कुंवर यालन सोई न खूतण हम हरिया रे गिर सोई न खूतण हम हरिया रे गिर सोई न खूतण हम हरिया पावन पानी वाणी दादुर मोर बड़े जीवाणी दादुर मोर बड़े सब दास चढ़ावण पूजाय शंकर श्रावण मास चढ़े सजने सब दास चढ़ावण पूजाय शंकर श्रावण मास चढ़े सजने कृष्णा करे नट नावण पूजाय शंकर नारायण संधरिया अजमालन खूतण कुंवर यालन सोई नथी तण हम भड़िया रे जीर सोई तणी रट हम भड़िया रंग भाद्रव श्याम घटा रंग रातोय रंग नीलंबर श्वेत रजे रंग नीलंबर श्वेत रजे फल फूल कपड़ कमल खेलिए खेलिए एक अनेक बजे परियादन सो किलो खड़ग थी मुखर चमकिया अजमाल न खूतण कुंवर यालन सोई न खूतण हम भड़िया रे जीर सोई न खूतण हम भड़िया रे जीर सोई न खूतण बढ़िया तब बिज की बाला रूप रसाला रसाला करी बेहाला नंद लाला तुम मुनि बन जाना बीस बिसाला दीन दयाला नंद लाला दीन दयाला नंद लाला आई नहीं लाला कृष्ण कृपाला बंसी वाला बनवारी कह राधे प्यारी मैं बलिहारी गोकुड़िया वो गिरधारी ने गिर गोकुड़िया वो गिरधारी
સર પર સધારી અમારી તારી અનુસાર, સર પર સધારી અમારી તારી અનુસાર, ઘર ઘર હુઆરી ઘર મેર કરે હરિ હર સૂર્ય સર અવર અતિ મન હર 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 અતિ ઉર હર કબર વીર ખત નર પ્રવર પ્રવર ઘર નિર્જર નિકટ મુકટ શિર સાવરી નામે ધન રગ પટ કરર પરેર પદ ઘૂંગરી ભર સુંદીર શ્યામ રમેર જીરે રંગ ભર સુંદીર, 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 શ્યામ રમેર. નમઃ શ્રી દ્વારિકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિતે. બસ માતા બહેનો, જેને જ્યાં પણ સ્થાન મળે ત્યાં ઝડપથી બેસી જાઓ. થોડી જ વારમાં આપણી વચ્ચે ભગવાન નંદની ઘેર આનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ પધારવાના છે. તો જેને જ્યાં સ્થાન મળે ત્યાં ઝડપથી બેસી જાઓ, ખોટી વાતોચીતો ન કરો. તો એવો સુંદર આપણે અષાઢ મહિનાનું વર્ણન સાંભળ્યું કે અષાઢ મહિનો કેવો હોય. તો એવો સુંદર અષાઢ પણ ગયો છે ને હવે તો કે શ્રાવણ મહિનો આવ્યો છે. શ્રાવણ સુદ એકમના દિવસે એ જ વ્રજની જે ગોપીઓ છે, ગોપ છે, બધા જ શિવ પૂજા કરે છે કે ભગવાન હવે જલ્દી પધારે. હવે રહેવાતું નથી કે હવે તો ભગવાન જલ્દી પધારે તો સારું. વચન તો આપ્યું હતું કે આવીશ આવીશ આવીશ, પણ હે ભગવાન હવે મારી ધીરજ ખૂટે છે, જલ્દી પધારો ને. આવી શ્રાવણ સુદ બીજના દિવસે ચંદ્રની પૂજા કરી છે. ત્રીજના દિવસે નાની નાની બાળકાઓએ ફૂલકાજળી વ્રત કર્યું છે. ચોથના દિવસે ગણપતિ પૂજા કરી છે. પાંચમના નાગ પૂજન, છઠના દિવસે રાંધણ છઠ્ઠી દેવીની પૂજન કર્યું છે. સાતમના દિવસે શીતળા પૂજન કર્યું છે. આઠમના દિવસે સુંદર દુર્ગા પૂજન કર્યું છે. આવો શ્રાવણ સુધી તિથિઓ ગઈ. એમાંની શ્રાવણ વદ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને સુંદર એ જ શ્રાવણ વદ આઠમ આવી છે કે એ જ કૃષ્ણ પક્ષની અંદર મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. સુખજી મહારાજ કહે છે કે તમદ્ભુતમ બાલકમમ બુલેક્ષણમ ચતુર્ભુજમ શંખથૈદાર્યુયુસ્તમ શ્રીવત્સલક્ષ્મ્યમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદશોભરા. સુખદેવજી મહારાજ કહે કે એક ભગવાન કે જેમના ચાર હાથ છે એવા સુંદર સ્વરૂપની અંદર પ્રગટ થયા છે. પણ ત્યાં તો માતા દેવકી સ્તુતિ કરે કે ભગવાન આવો ભગવાન નહીં, શિશુના રૂપે પ્રગટ થાવ ને. તો રામજી ભગવાન પણ ચતુર્ભુજ રૂપે પ્રથમ દર્શન આપે છે ને અહીંયા બાલકૃષ્ણ પણ પહેલા તો એ જ માતા દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. સુંદર લીલા કરીને એ જ ભગવાને પોતાનું શંખ, ચક્ર, ગદા અને પદ્મવાળું સ્વરૂપ અંતર ધ્યાન કર્યું છે ને હવે એ જ પ્રભુ પોતાની માતાના ખોળાની અંદર રુદન કરવા લાગ્યા છે. હા, હજી ભગવાનનો જન્મ નથી થયો, જાળવજો, કેમ કે આ છાનો જન્મ છે, હજી ઉજવાતો નથી. તો એ જ ભગવાન દ્વિભુજ શિશુના રૂપની અંદર પ્રગટ થયા છે. પણ સ્વયં ભગવાન છે, કૃષ્ણ છે. બધા સિપાહીઓ સહિત કંસને પણ માયા લાગી છે. એ જ માયાને વશ થઈને બધા જ નિંદ્રા અવસ્થાની અંદર ચાલ્યા ગયા છે. કોઈને પણ ખબર નથી કે દેવકીને 8મા ગર્ભનો જન્મ થઈ ગયો છે. બધા સૂઈ ગયા છે. એ જ સમયે ભગવાને આજ્ઞા કરેલી કે હે વસુદેવ, આપ મને એ જ નંદની ઘેર સોંપી આવજો. નંદ જે બાળકી આપે લઈ અને પાછા પત્રે પધારજો. ભગવાનની આજ્ઞાની સ્મરણ છે. એ જ વસુદેવ કોઈ ટોપલો લે છે, ટોપલાની અંદર ભગવાનને બિરાજમાન કરી અને આજે એ જ વસુદેવ ભગવાનને નંદને સોંપવા માટે જાય છે. જેવા આજ ભગવાનને પોતાના મસ્તક પર બિરાજમાન કર્યા છે એ જ વસુદેવની જે કંઈ પણ બેડીઓ છે તૂટવા લાગી છે.
જેલના જે તાળા હતા આપોઆપ ખુલવા લાગ્યા. એ જ ભગવાન કે મારી ને તમારી મુશ્કેલીમાંથી આપણે કેમ નીકળવા માંડીએ આપણને પણ ખબર ન રહે. એક સમય એવો હોય કે વિપદાનો કોઈ પાર ન હોય, પણ ભગવાનની કૃપા થાય એટલે આપણા બધા જે તાળા છે તૂટી જાય છે. મોહરૂપી અંધકાર રૂપી બધા તાળા જ વસુદેવના ભગવાને ખોલ્યા છે. બેડીઓમાંથી પણ એ જ વસુદેવ મુક્ત થયા છે. હવે ટોપલો લઈને ચાલતા થયા છે. ચાલતા ચાલતા જાય તો એ જ વચ્ચે કોઈ યમુના નદી આવે છે, બે કાંઠામાં વહે છે. વસુદેવ વિચાર કરે કે હું તો ઠીક તણાઈ જાઉં, પણ જો આ બાળક તણાઈને મૃત્યુ પામશે તો શું થશે? પણ વસુદેવ કહે કે કર્મણ, મારું કર્મ કરું. ડરતા ડરતા એ જ વસુદેવ મહારાજ યમુનાજીના જળની અંદર ઉતર્યા છે. ચાલતા થાય પણ આજ તો યમુનાજીને પણ હરખ નથી સમાતો. સ્વયં જે યમુનાજી કે જેમને પોતાના પતિ માને છે એવા ભગવાન જ પધાર્યા છે. યમુનાજીને હરખ નથી. આમ તો યમુનાજી શાંત છે. આપણે મથુરામજીને જોઈએ ને તો યમુનાજીનું સ્વરૂપ છે ગંગાજી જેટલું ઉગ્ર નથી, પણ આજ યમુનાજી પણ ઉગ્ર પોતાનો ધોધ સ્વરૂપ બતાવે છે કે પોતે ઉછાળા લગાવવા લાગ્યા છે. ભગવાન કહે કે અરે યમુના, ગમે એમ તો તારા સસરા છે, થોડી તો મર્યાદા કર. યમુના કહે પ્રભુ, આનંદ મને સમાતો નથી. આજ તો તમે પધાર્યા, હવે તો તમારા ચરણનો સ્પર્શ આપો. એ જ સમયે ભગવાન પોતાના જમણા પગનો અંગૂઠો એ જ યમુનાજીને સ્પર્શ કરે છે. યમુનાજી શાંત બન્યા છે. વસુદેવ યમુનાજી ઓળંગી અને હવે ગોકુળ તરફ ચાલવા લાગ્યા છે. ચાલતા ચાલતા જઈ અને જુએ તો એ જ ગોકુળ ગામના પ્રમુખ સરપંચ નંદજી બાવા છે. નંદ ઘેર વાસુદેવ ચાલ્યા હોજી રે, નંદ ઘેરે વાસુદેવ ચાલ્યા. નંદ ઘેર વાસુદેવ ચાલ્યા હોજી રે, નંદ ઘેર વાસુદેવ ચાલ્યા. હે નંદ ઘેર વાસુદેવ ચાલ્યા હોજી રે, નંદ ઘેરે વાસુદેવ ચાલ્યા. હે નંદ ઘેર વાસુદેવ ચાલ્યા હોજી રે, નંદ ઘેર વાસુદેવ ચાલ્યા. હે આઠમું સંતાન મારું સાચવો હોજી રે, આઠમું સંતાન મારું સાચવો. હે આઠમું સંતાન મારું સાચવો જી રે, આઠમું સંતાન મારું સાચવો. એ જ નંદીજીના દ્વારે જઈ અને વસુદેવ ભગવાન દ્વાર ખટખટાવે છે કે નંદજી મહારાજ દ્વાર ખોલો. નંદજી કહે કે અત્યારે કોણ? મધ્યરાત્રિના સમયે. એ જ સમયે વસુદેવ કહે કે હું આપનો મિત્ર વાસુદેવ. નંદજી પોતાના દ્વાર ઉઘાડીને જુએ તો એ જ વાસુદેવ ટોપલામાં કોઈ નાનું બાળક લઈને આવ્યા છે. નંદજી કહે કે અરે વાસુદેવ, આટલી મધ્યરાત્રિ આ બાળક લઈને આપ અહીંયા? વાસુદેવ કહે કે હા, આ મારા ને દેવકીનો 8મો ગર્ભ છે, 8મું સંતાન છે. આપાનું રક્ષણ કરો. એ જ વસુદેવજી મહારાજે ટોપલો નંદ બાવાને સોંપ્યો છે ને પ્રાર્થના કરે છે કે નંદજી મહારાજ મારા પુત્રની રક્ષા કરજો. પણ નંદજી કહે કંસને ખબર પડશે તો કે 8મો ગર્ભ તમે મને આપી ગયા. એ જ સમયે નંદજી પોતાના કક્ષની અંદર જાય છે. એ જ યશોદાજીથી પણ એક સુંદર કન્યા રત્નનો જન્મ થયો હતો. આવી અને વસુદેવને કન્યા સોંપે છે. કહે છે કે આલ્યો, કંસ પૂછે તો કહેજો કે દીકરીનો જન્મ થયો. કદાચ એને દયા આવે કે દીકરી છે ક્યાં મારવી, ન મારે તો આપાનું પાલન પોષણ કરજો, ને જો મારી નાખે તો આપના સંતાન માટે મારી દીકરી કુરબાન છે. વાસુદેવ કહીને પોતાની દીકરીને વાસુદેવને સોંપ્યા છે. એ જ વાસુદેવ આ જે યોગમાયા સ્વરૂપી કન્યાને લઈને પાછા
કેદખાનાની અંદર આવ્યા છે. પણ એ તો ભગવાનનો જ્યાં સંપર્ક થયો તો બધી માયાઓ તૂટી, પણ આ જે માયાનો સ્પર્શ થયો છે અને હવે બેડીઓ છે એ પાછી વીંટાવા લાગી છે. જે કાંઈ તાળા હતા પાછા લાગી ગયા, હથકડીઓ પાછી લાગી ગઈ છે. શું કામ? તો કે માયા વસ્તુ જેવી છે. પછી કોઈ પણ માં લાગે, માયા લાગે એટલે મનુષ્ય ફસાય. આજ પાછી યોગ માયાને ધારણ કરી હતી, એટલે એ જ વસુદેવ પાછા બંદીખાનામાં કેદી બન્યા છે. એ જ સમયે એ જ યોગ માયા સ્વરૂપી કન્યા છે એ રુદન કરે છે. રુદનના નાદથી એ જ સિપાહીઓ કે જે મૂર્છાવશ થઈ અને સૂતા હતા એ જ જાગ્યા છે કે લાગે છે કે દેવકીને 8મો ગર્ભ થયો છે. આવો જઈને ઝડપથી આપણે રાજા કંસને સૂચિત કરીએ કે દેવકીને 8મો ગર્ભ થયો છે. એ જ સમયે બધા જઈને રાજા કંસને સૂચિત કરે છે કે રાજન, એ જ દેવકીની ઘેર 8મા સંતાન સ્વરૂપે કન્યા પ્રગટ થઈ છે. કંસ કહે કે કન્યા કે પુરુષ, સ્ત્રી કે પુરુષ, જે જન્મે ને મારું કદાચ અત્યારે નાની બાળકી છે પણ કદાચ મોટું થઈને બાળક બની જાય તો એ કપટી વિષ્ણુને હું ઓળખું છું. બલી રાજાનું માપવા ગયા હતા, 3 ડગલામાં બધું લઈ લીધું હતું. તો દીકરી કે દીકરો જે પણ જન્મે કોઈને છોડું નહીં. મારતે ઘોડે આજે જ કંસ આવ્યો છે. આવીને જુએ તો એ જ બાળકી પૈપાન કરતી હતી. પૈપાન કરતી જોઈ બાળકીનો પગ પકડી અને એ જ બાળકીને આજ એ જ કંસ વાયુ ફેરવા લાગ્યું છે કે હમણાં ફેરવીને દિવાલમાં ભટકાડીને આનું મૃત્યુ કરું. પણ એ તો માયા છે. કંસના હાથમાંથી છટકીને આકાશ માર્ગની જઈ અને બોલી છે, કિમયા હતયા મંદઃ જાતઃ ખલુ તવાંત ક્રોધ યત્ર ક્વા પૂર્વ શત્રુર્મા હિંસહી કૃપણાન્વૃતઃ. એ મૂર્ખ કંસ, તું મને મારીશ, પણ મૂર્ખ કંસ તને મારવા વાળો તો ક્યારનો વ્રજની અંદર જન્મી ગયો છે. આટલું કહીને માયા અદ્રશ્ય થઈ ગઈ છે. કંસને ચિંતા થવા લાગી કે આ યોગ માયા બોલી છે કે મને મારવા વાળો વ્રજની અંદર જન્મી પણ ગયો, આ કેવી રીતે બન્યું? કંસ દુઃખી બન્યો છે. દિવસે ને દિવસે વિચાર કરે કે આવું કેમ બન્યું, કેમ બન્યું, કેમ બન્યું. અને આ દિવસે બીજા દિવસનો પ્રાતઃ સૂર્યોદય થયો છે. હવે વ્રજમાં કોઈને ખબર નથી કે ભગવાન આવી પણ ગયા છે. યશોદાની બાજુમાં પોઢેલા ભગવાન છે. નંદજીને પણ જે કાંઈ સ્મૃતિઓ હતી બધી વિસ્મૃત થઈ ગઈ કે જે સાંજે વસુદેવ દેવા આપ્યા હતા બધું ભૂલી ગયા છે. ભગવાનની માએ આવી લીલા કરી છે. હવે આ બાજુ એ જ નંદના બેન સુનંદા આવીને જુએ તો એ જ યશોદાની બાજુમાં નાનું અમથું બાળક સૂતું છે. આવીને જુએ તો નંદના બેન સુનંદાને હરખનો કોઈ પાર રહેતો નથી. નંદ પાસે જઈ અને ખુશી છે ને આનંદ છે ને વસ્તુ જેવી છે, માણસ હરખાઈ જાય. એક તો માણસ બહુ દુઃખી હોય, રોતો હોય ને ત્યારે બોલી ન હગે, થોથડાય બિચારો, બોલવું હોય કાંઈ બોલાઈ જાય કાંઈ. અને આનંદ પણ એવી વસ્તુ છે કે આનંદમાં માણસ જે બોલવું હોય ને બોલી ન શકે. આજ સુનંદાજી નંદને આવી કે અરે નંદ, તેરે ઘર આનંદ, તેરે ઘર આનંદ. પણ નંદજી કહે કે શું છે વાત? તો કે આનંદ તો છે પણ કઈ વાતનો આનંદ? અરે નંદ, તેરે ઘર આનંદ, તેરે ઘર આનંદ, બસ એટલું જ બોલે રાખે છે. નંદજી આવીને જુએ તો એ જ યશોદાજીની બાજુમાં નાનું બાળક પોઢેલું છે. અને આ બાજુ વ્રજની અંદર પણ સુંદર ભગવાનનો જય જયકાર થવા લાગ્યો છે. દેવતાઓએ આવીને પુષ્પવૃષ્ટિથી ભગવાનને વધાવ્યા છે. બ્રાહ્મણોએ વેદ મંત્રોના ઘોષ કર્યા છે. ગંધર્વોએ સંગીત નાદ કર્યો છે. તો એ જ ભગવાનના 24 અવતારમાં એક અવતાર એટલે ભગવાન કૃષ્ણ કે જેમણે મારા અને તમારા આખા વિશ્વના કલ્યાણ માટે ભગવાન સ્વયં એ જ નંદને યશોદાને ઘેર આજ ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે. તો મારી વાણી દ્વારા પણ મેં ભગવાનના પ્રાદુર્ભાવની કથા પૂર્ણ કરી છે. તો સાથે જ એ જ ભગવાન બાલકૃષ્ણ ટોપલાની અંદર આપણી વચ્ચે પણ આવશે. તો એક ખાસ સૂચન છે કે કોઈ ભગવાનને કઈ ફૂલ કે ચોખા કે ન ઉડાડે. નાનું બાળક હોય
તો આંખમાં વાગી જાય તો આપણે પણ ધ્યાન રાખશું. ઘણું હજી આપણે રમવાનું છે. તો એ જ નંદનાબેન સુનંદાજી પધરાવજો. એ જ નંદનાબેન સુનંદા નંદને સમાચાર આપે છે કે અરે નંદ તેરે ઘર આનંદ, તેરે ઘર આનંદ. નંદજીને કોઈ હરખ નથી રહ્યો. એ સમયે જય જયકાર થવા લાગી છે. નંદની ઘેર આનંદ ભયો છે. સુંદર એ જ વ્રજની અંદર દિવ્ય અને ભવ્ય મહોત્સવ થયો છે. તો અત્રે પણ આપણી કથાની વચ્ચે પણ કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. તો આપ સર્વને પણ કૃષ્ણ જન્મની વધાયો, વધાયો. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. યુવાન કો હાથી ઘોડા બુઢન કો પાલકે. दुल्हन को हाथी घोड़ा गोपन को पालकी. अरे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल के. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरे आनंद भयो जय कन्हैया. आनंद आनंद भयो आनंद आनंद भयो जय कन्हैया लाल की है. आनंद आनंद भयो आनंद आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. हाय नंद घेरे आनंद भयो जय कन्हैया. हाथी दिया घोड़ा दिया हाथी दिया घोड़ा दिया और दिया पालकी है. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. अबिल ने गुलाल उड़े जय हो नंद लाल की. है अबिल ने गुलाल उड़े जय हो नंद लाल के. आनंद आनंद भयो आनंद आनंद भयो जय हो नंद लाल की. आनंद आनंद भयो जय यशोदा लाल की. अबिल की छोरी उड़े छोरे गुलाल की. अबिल की छोरी उड़े छोरे गुलाल की. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल के. ओ आनंद आनंद भयो आनंद आनंद भयो जय कन्हैया लाल की. आनंद आनंद भयो जय कन्हैया लाल के. ओ आनंद आनंद भयो जय कन्हैया लाल की. आनंद आनंद भयो जय कन्हैया लाल के. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. ओ नंद घेरे आनंद भयो जय कन्हैया लाल के. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. आनंद आनंद भयो आनंद आनंद भयो जय कन्हैया
झूले झूले नंदलाल जी है आखी झूले घोड़ा झूले झूले नंदलाल जी नंद घेरे आनंद भयो नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की है नंद घेरे આનંદ ભયો જય કનૈયા લાલ કે आनंद आनंद भयो जय कन्हैया लाल की है આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કે आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हेलो हेलो बोलो कृष्ण कन्हैया लाल की आ बेठा बेठा जेक बोलो एम हारू न लागे એટલો બધા જો આ સાજિંદા બધાય આનંદ કરાવે તો બધાને ઊભા થઈને આનંદ કરવાનો છે બેઠા બેઠા નહીં અને આનંદ એવી રીતે કરજો કે આજુબાજુ વાળાને લાગે નહીં એમ આ નંદોત્સવમાં હાલો આ નંદોત્સવમાં જ્યારે વ્રજમાં આનંદ થયો ત્યારે નંદજીની ઘરે બધાય માખણ મિશ્રીના ગાડા ભરીને ગયા હતા પણ આપણે અહીંયા માખણ મિશ્રીના ગાડા નથી ભરવાના ફૂલની ને ફૂલની પાખડી રૂપે આપણે ભેટ લખાવાની છે તો આ નંદ ઉત્સવની ભેટમાં 500 રૂપિયા સ્વર્ગસ્થ નથુભાઈ સીધાભાઈ મકવાણા તરફથી આવે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય 551 રૂપિયા પાંચાભાઈ સીધાભાઈ મકવાણા તરફથી આવે છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે આપણે જેટલા અહીંયા ઊભા છે એ બધાએ રમવાનું છે અત્યાર સુધી આ બધી ગોપી ઊભી ને આગળ ઈ જ રમતી હતી બધી પણ હવે જેટલા મંડપમાં ઊભા છે ને ભાઈ બધાએ ભાઈઓ બહેનો બાળકો મોટાઓ 80 વર્ષના માજી હોય તો બધાએ રમવાનું છે કારણ કે હવેની 15 મિનિટ છે ને એ આપણે જ્યાં મટકી ફોડનો કાર્યક્રમ કરવાનો છે પણ હું જ્યારે ગાઉં ગોવિંદા આલા ત્યારે આમ જામી નહીં પડતા સીધી મટકી ચાલુ કરું ફોડી નહીં નાખતા આ બધી ગોપીઓ હવે સરસ મજાનું રાઉન્ડ કરવાનું છે પહેલી તો વાત સરસ મોટું બધું જે રીતે તમે ડેઈલી રમો છો દરરોજ એ જ રીતે સરસ મજાનું રાઉન્ડ કરી અને આપણે રમવું છે કારણ કે ભગવાનનું પ્રાગટ્ય થયું છે તો પ્રાગટ્યના રાસ આપણે રમવા જોઈએ તો આપણે સૌ ભગવાનનું પ્રાગટ્યના રાસ રમીએ હાલો આવી જાઓ બધાય चलो नंद घेरे आनंद भयो जय कन्हैया लाल के नंद घेरे आनंद भयो ओ आनंद आनंद भयो आनंद आनंद भयो जय कन्हैया लाल की है आनंद आनंद भयो जय कन्हैया लाल की है नंद घेरे आनंद भयो जय हेलो हेलो हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की आनंद उमंग भयो जय कन्हैया लाल की है आनंद आनंद भयो जय कन्हैया लाल की है नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद
લાલ भयो जय कन्हैया लाल के હે પીળા ઝબલા વાળો મને કાનુડો દેખાય છે હે પીળા ઝબલા વાળો મને પીળા ઝબલા વાળો મને કાનુડો દેખાય છે માથે મોર પીછ વાળો માથે મોર પીછ વાળો કાનુડો દેખાય છે માથે મોર પીછ વાળો કાનુડો દેખાય છે બાજુ બંધવાળો કાનુડો દેખાય છે હે બાહે બાજુ બંધવાળો કાનુડો દેખાય છે પીળા જબલા વાળો મને કાનુડો દેખાય છે પીળા જબલા વાળો મને કાનુડો દેખાય છે એકડે કંદોરા વાળો કાનુડો દેખાય છે હાલો બધા રમો જેટલા ઉભા છે બધા પોતપોતાની જગ્યાએ ઉભા રમવાનું છે આ બાજુ બધા ભાઈઓ બંને હાથ ઊંચા કરીને હાલો બે હાથ ઊંચા કરીને પીળા જબલા વાળો મને કાનુડો દેખાય છે પીળા જબલા વાળો મને કાનુડો દેખાય છે ઠુમક ઠુમક ચાલ વાળો કાનુડો દેખાય છે ઠુમક ઠુમક ચાલ વાળો ઠુમક ચાલ વાળો ઠુમક ચાલ વાળો કાનુડો દેખાય છે ઠુમક ચાલ વાળો કાનુડો દેખાય છે પીળા ઝબલા વાળો મને કાનુડો દેખાય છે પીળી બંડી વાળો મને કાનુડો દેખાય છે પીળી બંડી વાળો મને કાનુડો દેખાય છે હાલો તેરા તો રંગ રેલ્યો ગોકુળમાં તેરા તો રંગ રેલ્યો ગોકુળમાં શ્યામ રંગ રેલ્યો મથુરાની જેલમાં શ્યામ રંગ રેલ્યો રે મથુરાની જેલમાં હે કે કાગડા ઉડે ગોકુળમાં હે કે મોરલા તૌકે ગોકુળમાં હે કે મોરલા તૌકે ગોકુળમાં કાગડા ઉડે મથુરાની જેલમાં હે હરી વેણવાય છે રે હોવનમાં હરી વેણવાય છે રે હોવનમાં એનો મેહ લાગ્યો મારા તનમાં ને મનમાં એનો મેહ લાગ્યો મારા તનમાં ને મનમાં હરી વેણવાય છે રે હોવનમાં હરી વેણવાય છે રે હોવનમાં એનો મેહ લાગ્યો મારા તનમાં ને મનમાં એનો મેહ લાગ્યો મારા તનમાં ને મનમાં હરી વેણવાય છે રે હોવનમાં હરી વેણવાય છે રે હોવનમાં चाहते हैं अरे दो
આલા રે આલા જગદંબી સંભાળ બ્રિજવાલા ગોવિંદ આલા રે આલા જગદંબી સંભાળ બ્રિજવાલા કોઈ માખન કે ચોરો પીસેલા કોઈ માખન કે ચોરો પીસેલા वो जरा बच के संभल के जी लेना वो जरा बच के संभल के जी लेना वो बड़ी नटखट है वो कहीं आई जो मोट बड़ी नटखट है वो कहीं आई जो मोट नहीं बचने का वो नहीं बचने का कोई ठिकाना गोविंदा आला रे आला जरा बच की संभाल लीजिए बाला रे बाला रे बाला गोविंदा आला रे आला जरा बच की संभाल लीजिए बाला गोविंदा आला रे आला जरा बच की संभाल लीजिए बाला हेलो गोवड़िया क्या क्या अभी जाओ गोवड़िया मच गया शोर सारी नगरी में आया बीरज जी का संभाल तेरी नगरी रे मच गया शोर सारी नगरी में आया बीरज जी का संभाल तेरी नगरी गोविंदा आला रे आला जरा की संभाल ब्रिजवाला गोविंदा 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 आला रे आला जरा की संभाल ब्रिजवाला एक दो तीन चार संग पाँच छः सात हैं ग्वाला और एक दो तीन चार संग पाँच छः सात हैं ग्वाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला आजे વધામણા રે ગોકુલ ગામમાં આજે વધામણા રે ગોકુલ ગામમાં જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુલ ગામમાં જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુલ ગામમાં આજે વધામણા રે ગોકુલ ગામમાં સવારે સવારમાં માડી જશોદાજી જાગી હાલો સવારમાં યશોદાજી જાગે ઓ સવારે સવારમાં માડી જશોદાજી જાગ્યા સવારે સવારના યશોદાજી જાગે હે કૃષ્ણ મુખ જોઈ હરખાયા વધામણા રે ગોકુળ ગામમાં હે કૃષ્ણ મુખ જોઈ મન કાયા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં રે વધામણા રે ગોકુળ ગામમાં ધન્ય આજની ઘડી તે રાણિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રાણિયા મણી હારે મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે ધન્ય આજની ઘડી તે રાણિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રાણિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રાણિયા મણી હારે મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે ધન્ય આજની ઘડી તે રાણિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રાણિયા મણી હારે પૂરો પૂરો સોહાગણ સાથિયા હારે પૂરો પૂરો સોહાગણ સાથિયા
રણિયામણી હારે મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે કન્યાજીની ગળી તે રણિયામણી હે નટવર નાનો રે નાનો રમે છે મારી કેળમાં નટવર નાનો રે નાનો રમે છે મારી કેળમાં નંદકુંવર નાનો રે નાનો રમે છે મારી કેળમાં એ ગયો તો ગોરી રે સોનાના ખોડલામાં ગાવી દઉં ગયો તો ગોરી હે ગોરી હે ગોરી 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 રે સોનાના ખોડલામાં ગાવી દઉં એ ખોડલાનો એ ખોડલાનો ફેરનારી રે સાનો રમે છે મારી કેળમાં ખોડલાનો ફેરનારી રે સાનો રમે છે મારી કેળમાં નટવર નાનો રે સાનો રમે છે મારી કેળમાં છેલડા હો છેલડા માખણના છેલડા છેલડા હો છેલડા માખણના છેલડા હે રાધાજીના પ્રાણ આધાર હો છેલડા હે રાધાજીના પ્રાણ આધાર હો છેલડા છેલડા હો છેલડા આવો અલમેલડા છેલડા હો છેલડા માખણના છેલડા હે રાધાજીના પ્રાણ આધાર હો છેલડા હે રાધાજીના પ્રાણ આધાર હો છેલડા છેલડા હો છેલડા આવો અલબેલડા છેલડા હો છેલડા ઘરમાં એક લડા છેલડા હો છેલડા માખણના છેલડા નાની મોટી ગોપી મળી નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો જબલું પેરાવી કંદોરો વાટો પડે નહીં જોજો મારા લાલાને વાટો એ રોઈ પડે તો જાવો હે રોઈ પડે ને તો તમે જાવો લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો એ બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના ચડતો નથી કે રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો એ હું તો વ્રજમાં ગઈને મારું મનડું મોયું હું તો વ્રજમાં ગઈને મારું મનડું
ત્યાગી પૂર્વની પ્રીત વિકરનાર આવો તે રંગ મને સેજ લગાડો જયજી આવો તે રંગ મને સેજ લગાડો આવો તે રંગ મને સેજ લગાડો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળની ગોપીયું રે ઝુલાવે ગોકુળની ગોપીયું રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ તને રામકડા આપો રે ગોપાલ તને રામકડા ગોપાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો પારણે ઝૂલે રે ગોપાલ મારો પારણે ઝૂલે રે એ સોના મોર ઝૂલે નંદ કિશોર લાલાને પારણે સોનાના મોર ઝૂલે નંદ કિશોર લાલાને પારણે સોનાના મોર મને લાગે સેવાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો હો મને લાગે સેવાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો હે મને લાગે સેવાલો વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો એ જન્મ જેલમાં થયો કોઈ હસતો રહ્યો જન્મ જેલમાં થયો કોઈ હસતો રહ્યો નથી પીધો નિરાશાનો પ્યાલો નથી પીધો નિરાશાનો પ્યાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો હે કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા હે કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા હે કાનુડા તું માખણ ખાવાય આવતો રે છે રે હે કાનુડા તું માખણ ખાવાય આવતો રે છે રે હે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે સને રે હે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે સને રે હે કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા મેં તો ભાવથી વલોણા કર્યા તારા માટે રે હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે એ હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે એ સાથે તારી ગોવાળ વાંગડી લાવતો રે છે રે એ સાથે તારી ગોવાળ વાંગડી લાવતો રે છે રે એ ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે એ કાનુડા હો કાનુડા હો કાનુડા હે કાનુડા તું માખણ ખાવા આવતો રે છે રે હે કાનુડા તું માખણ ખાવા આવતો રે છે રે હે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે હે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે
અરે મારો માર્ગ યાદો આવી ઊભો કાનુડો દાન માગે અરે મારા માર્ગ યાદો આવી ઊભો કાનુડો દાન માગે અરે દાન માગે કાનુડો દાન માગે અરે દાન માગે કાનુડો દાન માગે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે હે દુશ્મનનો નાથ મારો રાજા છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એણે મને માયા લગાડી રે હે સીતારામ મિત્ર મારો રાજા છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એણે મને માયા લગાડી રે હા મકવાણા પરિવાર હા अच्छा જય હો જય હો हो राजा ढूंढी रही किसी ने मेरा शाम देखा राजा ढूंढी रही किसी ने मेरा शाम देखा श्याम देखा जिगन श्याम देखा श्याम देखा जिगन श्याम देखा गैया चराते हुए वो राधा तेरा शाम देखा अरे गैया चराते हुए वो राधा तेरा शाम देखा अरे राधा ढूंढी रही किसी ने मेरा शाम देखा अरे राधा ढूंढी रही किसी ने मेरा शाम देखा राधा ढूंढी रही किसी ने मेरा शाम देखा अरे राधे 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 रटो चले आएंगे बिहारी चले आएंगे भी हो आएंगे बिहारी चले आएंगे बिहार से आएंगे बिहारी चले आएंगे बिहार राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे भी हे राधे राधे रटो चले आएंगे बिहार राधा मेरी चंदा चकोर है बिहार राधा मेरी चंदा चकोर है बिहार राधा मेरी मिश्री तो दूर है बिहार हे राधा मेरी मिश्री तो दूर है बिहार हे राधे 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 रटो चले आएंगे बिहार राधे 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 विठल विठल विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम विठल 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 विठला हरि ओम विठल कोणे कोणे विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम विठल कोणे कोणे विठला हरि ओम विठल शिवताय विठला हरि ओम विठला विठल 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 हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे राम 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 हरे 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 कृष्णा
રાધે રાધે બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય જયકાર બહુ ઓછો છે ભાઈ જે પ્રમાણે રીમા એ પ્રમાણે જય જયકાર નથી 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 ને નથી હા ભલે ચડી ગયો પણ તોય જય જયકાર તો બોલવાનો જ છે ભાઈ હાલો હા ચડી જાય ગમે ચડી જાય જે જે કાંઈક પ્રેમથી બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી હજી જામ્યું નહીં હજી એકવાર પ્રેમથી બોલીએ શ્રી ભાગવત ભગવાન કી એમ નહીં હજી આ તમે જમાવતા નથી બરાબર રહીમાં એ પ્રમાણે જામતું નથી ભાઈ એકવાર પ્રેમથી જો અમે રાજસ્થાનમાં કથા કરવા જઈએ ને શાસ્ત્રીજીની સાથે રાજસ્થાનમાં કથા હોય ને જ્યારે ત્યારે અહીંયા રાજસ્થાનમાં કેવી સિસ્ટમ છે જય 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 બધા એક ધાર્યું બોલવાનું હવે હું થાકું છું કે તમે થાકો એ જરાક જોઈએ હાલો બાલકૃષ્ણ લાલ કી જય 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 જય